હું ઓફિસ આવી ગઈ છું. સવારમાં બહુ હેક્ટિક દિવસ હતો આજનો. મારાથી બ્લોગ નથી બનાવવાનો. હું ઓફિસ આવી ગઈ છું. ખુજા સિમ સિમ. ચલો મળીએ થોડી વાર રહીને. બાય. ના વોઇસ કરું ને, અમુકમાં જરૂર પડે તો કરું, અમુકમાં ના કરું. કેવી લાગુ હાર્દી? કેવી લાગુ? કેવી લાગુ છો? મસ્ત. કમેન્ટ કરજે. હા, લાઈક કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ. ઉઠી કઈ નહીં, દેખ જ છે મને દેખાય. બસ આંખોમાં ના આવવા જોઈએ. તમે આવી જશો કાલે. આ ભાઈએ મારા હેર કટ કર્યા છે. ભાઈ તમારું મોં બતાવજો. આ ભાઈએ મારા હેર કટ કર્યા છે. લાસ્ટમાં હું બતાવું છું કે કેવા કટ કર્યા છે, પછી એડ્રેસ આપીશ. આ જગ્યા પર આવીને હેર કટ કરાવી દેજો. હું ચાલુ રાખ્યું હતો. મને આઈડિયા નથી કે તમે યુટ્યુબ માટે તમે મને કીધું કે બ્લોગ બનાવો તો મેં એવી રીતે રાખેલ લાગ્યું. ગાઈસ ડન થઈ ગયા છે મારા હેર કટ. ફાઇનલ હેર કટ છે મારા. હું બહુ શોર્ટ કરાવી દીધા છે, પણ ગરમીના હિસાબથી ચાલશે. 2 મહિના પછી પાછી આવીશ. આ ભાઈ છે, આ ભાઈએ હેર કટ કર્યા છે. ભાઈ તમારું એડ્રેસ આપી દેજો જરા. તરસાલી ઉમા વિદ્યાલય સ્કૂલ પાસે તમને એચપી બ્યુટી સલૂન વક્રતુલ રેસિડેન્સીમાં જોવા મળી જશે. ઓકે. અને આ સલૂનનું નામ છે એચપી બ્યુટી સલૂન. એચપી બ્યુટી સલૂન. ઉમા વિદ્યાલયના હાઈવે, મતલબ જે રોડ છે મેઇન રોડ, ત્યાં જ આવેલું છે. થેન્ક યુ. વેલકમ. ઉમા વિદ્યાલયનો મેઇન રોડ છે અને આ એચપી બ્યુટી સલૂન એન્ડ એકેડમી છે. અહીંયા આગળ ક્લાસીસ પણ કરાવે છે અને અહીંયા બાજુમાં એમનો આંટીનો છોકરો જ છે જે હેર કટિંગ ને બધું કરે છે. સારું છે, આપણને બજેટમાં આવી રહે એવું છે સલૂન. કેવું હાર્દી? મજા આવી ને? સારું છે ને? ત્યારે મેં આ કરાવીશ પછી ખબર. શું? મેં કરાવીશ પછી મને ખબર પડે. ઓકે ડન. મારું ના ગમ્યું તો પછી વળી ગુડ ગુડ. ચલો મળીએ ઘરે. દરવાજો ખોલવાની ખબર નહીં પડતી હે? આમાં જ અમે લોકો નીચે આવ્યા છે આંટો મારવા માટે. મારી કાલે બર્થડે છે. મારી કાલે બર્થડે છે, પણ એક્સાઇટમેન્ટ નથી, ખબર નહીં કેમ. ગાઈસ મેં હેર કટિંગ ગાઈસ મેં હેર કટિંગ કરાયા, પણ બહુ ગરમી લાગી ને તો ઊંચું બાંધી દીધું છે. અને મારા હેર છે ને એકદમ સ્ટ્રેટ છે,
તો જે બી બિચારા એમને મસ્ત વેવી હેર કર્યા હતા બધા નીકળીને ફરી સીધા સટ થઈ ગયા. ને મારા હસબન્ડ છે ને મને છે ને ચીડાવવામાંથી ઊંચા નથી આવી રહ્યા, એના હાર્દી હસવામાંથી. ને બહુ ગરમી લાગી એટલે છેક સોસાયટીની બહાર નીકળી ગયા છે. અંધારું અંધારું અંધારું, બસ જો આજુબાજુમાં બસ ખાલી અંધારું ને અંધારું. આ કોઈ ભાઈ આવી ગયા છે, ખબર નહીં કોણ છે. ભાઈ મારા વિડીયોમાં આવી ગયા તમે પણ. ભાઈને બહુ એટીટ્યુડ હતો. અને મારા સોસાયટીવાળા જો અહીંયા હોલિકા દહન કર્યું હતું, હજી આને ઉઠાવતા નહીં. 2 પાર્ટીશન પાડી દીધા છે આવવા માટે ને જવા માટે. જે પણ સોસાયટીવાળા મેમ્બર જોતા હોય અને કહેજો કે આ અહીંયાથી હટાવે. આ સિક્યુરિટી કાકા કઈ ચાલ્યા? लेट हो गया था। लेट हो गया? हाँ। अच्छा। पत्थर का जो रात में आता था ना उसका तबीयत खराब हो गया कल से। अच्छा। तो दूसरी जगह से गाड़ी लेकर पादरा से लेकर आया। ओहो। तो हो जाता है थोड़ा हमारा लेट तो क्या किया जाए। अच्छा। हमको ठीक है ना, मैं भी 10 बजे आएगा, थोड़ा रेस्ट मिल जाएगा। हाँ वही ना, नखरा क्या करने का है। हाँ कोई नहीं, खाना घर पे जाके। हाँ। अच्छा। બીજા સિક્યુરિટી કાકાને બહુ મોડું થઈ ગયું છે. બીજા સિક્યુરિટી આવ્યા કે પછી હમણાં નીકળ્યા, હજુ જમવાનું બી બાકી છે. હા, અને અમારા ઘરની બહાર તો જો ખાલી અંધારું અંધારું અને બસ આવું ખેતર જ છે. અમે ગામડામાં તો નથી રહેતા, અમે સિટીની વચ્ચે રહીએ છીએ, પણ અમારી આજુબાજુમાં કંઈ વિકાસ જ નથી થયો ને. જેને પણ આ જમીન લેવી હોય એ આવી જાઓ ને અહીંયા ઘર બનાવો ડુપ્લેક્સ. હાર્દી કોણ પહેલા પહોંચે પેલા બાકડા પર? દોડ જલ્દી. હાર્દી આમ ભાગવાની કોશિશ તો કરી રહી છે પણ બિચારા નહીં પહોંચાઈએ. મેં પહોંચી ગઈ, તું રહી ગઈ ટેંગો ટેંગો. અને મારા હસબન્ડને છે ને આજકાલ નવું ભૂત વર્ગ્યું છે પથ્થરા જોડે રમવાનું. એક પથ્થરને તો મેં ફેંકી દીધું તો બીજો પથ્થર ઉઠાવે એમને. બંધ કરો. પ્રિશા શું કોણ ખાય છે? શું ખાય છે? ટોમને ઊંઘ આવે છે. એ પ્રિશા ગાઈસ 11:30 થઈ ગયા છે અને અમને છે ને અમારી એન્ગેજમેન્ટના દિવસ મારી બર્થડે હતી તો એ વિડીયો લઈને ચાલુ કરીને બેઠા છે. Happy birthday to you, happy birthday to you, happy birthday dear Lucy, happy birthday to you.